નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તલોદના રણાસણમાં મકાન સીઝ કરવા મુદ્દે હોબાળો। ગામતળ અને માલિકીની જમીન મકાનમાં પ્રોપર્ટી સીઝનો પેચ ફસાયો। એયુ ફાઇનાન્સ બેંકની બાકી લોન મુદ્દે પ્રોપર્ટી સીઝની કાર્યવાહી। બેંક કર્મી, સ્થાનિક પોલીસ, સ્થાનિકો મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા। લોન લેનાર માલિકન ભત્રીજો હોવાનું બહાર આવ્યું। બંધ મકાન ભત્રીજાને રહેવા આપ્યા બાદ મકાન માલિકની જાણ બહાર લોન લીધાનો થયો ઘટસ્ફોટ। મકાન માલિકની ઘણી આજીજી છતાં કોર્ટના હુકમને પગલે મકાન સીઝ કર્યું। જયંતિભાઈ પટેલ, કલમ યુદ્ધ સમાચાર, સાબરકાંઠા। આજે બેંક કોર્ટના ઓર્ડરથી બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે અમારી મિલકત ઉપર સીલ મારવા માટે, તો અમે આવી કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નથી લીધી। એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે। આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે। 7/52-53ના ઉતારા અને જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા। રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ઘરબાર વગરના થઈ ગયા છીએ અને અત્યારે અમે બારે રોડ ઉપર અમે આવી ગયા છીએ। આના માટે કોર્ટે કે જે બી આના લાગતા વળગતા હોય એમને આમની ઊંડી તપાસ કરવી જોઈએ અને જે ખોટા ડોક્યુમેન્ટો જેમને બનાવ્યા છે એમના ઉપર